સાથે સત્યની સાથે અને તમામ ન્યૂઝ અપડેટ સાથે હું ઝંખના દવે। સૌપ્રથમ વાત ભાવનગરની કરીએ। ભાવનગરમાં મેડિકલ કોલેજમાં રેગિંગમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી। રેગિંગ અને અપહરણ કેસમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અલગ અલગ 2 ગુનામાં કુલ 9 જેટલા આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। ડોક્ટર મિલન કાલકોતર અને પિયુષ ચૌહાણની પણ ધરપકડ કરાઈ છે। સાથે જ નરેન ચૌધરી, મન પટેલ અને અભિરાજ પરમાર પણ ઝડપાયા છે। બલભદ્રસિંહ ગોહિલ, જયદીપસિંહ ગોહિલને પણ ધરપકડ કરાઈ છે। ત્યારે હાર્દિક ધામેચા સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। 3 વિદ્યાર્થીઓનું અપહરણ કરી તેમને માર માર્યો હતો। નીલમબાગ પોલીસે આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો રેગિંગ અને અપહરણ કેસમાં આ સમગ્ર મામલો જે બીજગ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 8 જેટલા જે વિદ્યાર્થીઓ છે જેમના દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું તે લોકોની ધરપકડ કરવામાં આવી છે। કાયદેસરની કાર્યવાહી તેમની સામે હાથ ધરવામાં આવશે। આ 8 આરોપીઓની સામે પોલીસ દ્વારા કાયદેસરના પગલાં ભરવામાં આવશે। નીલમબાગ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે। હાલ તેમની ધરપકડ કરવામાં આવી છે। રેગિંગ અને અપહરણ કેસમાં આ 8 આરોપીઓની કરાઈ છે ધરપકડ।